टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। રાજ્યમાં નકલી ચલણી નોટો છાપવાનું કૌભાંડ સામે આવ્યું છે। સોશિયલ મીડિયા પર બેધડક રીતે થઈ રહી છે જાહેરાતો। ઇન્સ્ટાગ્રામના બે અલગ અલગ એકાઉન્ટ પર જાહેરાત થતી હોવાનું સામે આવ્યું છે। કૌશિક પટેલ અને સંદીપ દરબાર નામના શખ્સોના નામે ઇન્સ્ટાગ્રામ આઈડી છે। વિડીયોમાં મોબાઈલ નંબર અને કચ્છના સરનામાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે। રૂપિયા 5 લાખ આપી 15 લાખની નકલી નોટ આપવાની જાહેરાત તેમાં કરવામાં આવી છે। નકલી નોટોની કેશ ઓન ડિલિવરી કરતી હોવાનો પણ ઉલ્લેખ કરાયો છે। નકલી નોટો કોઈ પણ ઓળખી ન શકે તેવો વિડીયોમાં દાવો કરાયો છે। એટીએમ મશીનમાં પણ નકલી નોટ નહીં પકડાય તેવો પણ દાવો આઈડી પર કરવામાં આવ્યો છે। પોલીસ તપાસ કરે તો મોટું રેકેટ સામે આવે તેવી આશંકા સેવાઈ રહી છે। તો સોશિયલ મીડિયા આઈડી પરથી એક શખ્સ જે છે તે નકલી ચલણી નોટો વેચવાનું કૌભાંડ ચલાવી રહ્યો છે। તે આ વિડીયોમાં દ્વારા બતાવી રહ્યો છે કે જે નકલી ચલણી નોટો છે તે બિલકુલ અસલી લાગશે અને તેને કોઈ જ ઓળખી નહીં શકે। એટીએમમાં પણ તેની કોઈ જ ઓળખ નહીં થઈ શકે। તો નકલી ચલણી નોટોનું વધુ એક કૌભાંડ સામે આવ્યું છે। ત્યારે આ અંગે વધુ માહિતી આપવા અમારા સંવાદદાતા હરીન માત્રવાડિયા અમારી સાથે જોડાયા છે। સીધા જે હરીન પાસે હરીન, બેધડક રીતે સોશિયલ મીડિયામાં પ્રચાર કરવામાં આવી રહ્યો છે આ નકલી ચલણી નોટો વેચવા માટેનો। જાણવા માંગીશું આખો મામલો શું છે? બિલકુલ, જે રીતે બે અલગ અલગ ઇન્સ્ટાગ્રામ આઈડી સામે આવ્યા છે કે જેમાં ડુપ્લિકેટ ચલણી નોટો છે તે છાપકામ કરી અને વેચવાની જે વાત છે તેનું કૌભાંડ અને તેનું માર્કેટિંગ છે તે થઈ રહ્યું હોય તેવા વિડીયો અલગ અલગ સામે આવી રહ્યા છે। ઇન્સ્ટાગ્રામ ઉપર ખુલ્લેઆમ છે ડુપ્લિકેટ ચલણી નોટો એટલે કે 5 લાખ અસલી રૂપિયા આપી અને 15 લાખ રૂપિયા ડુપ્લિકેટ લઈ જાઓ અથવા તો 4 લાખ રૂપિયા અસલી રૂપિયા આપી અને 12 લાખ તેની સામે લઈ જાઓ। અને તેવો દાવો પણ વિડીયોમાં કરવામાં આવી રહ્યો છે કે આ જે ડુપ્લિકેટ નોટો છે તે એટીએમ મશીનમાં પણ જે પકડાતી નથી અને અન્ય કોઈ જે મશીન હોય છે કે જે ઓરિજિનલ અને ડુપ્લિકેટ જે કરન્સી હોય છે તેને માપવાનું મશીન હોય છે તેમાં પણ કોઈ ઓળખી શકતું નથી, ત્યાં સુધીનો દાવો કરવામાં આવી રહ્યો છે। ડુપ્લિકેટ ચલણી નોટો છે તે કેશ ઓન ડિલિવરી થઈ શકે તેવો પણ આ વિડીયોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। મહત્વનું છે કે બે માંથી એક જે એકાઉન્ટ છે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ તેમાં કચ્છનું એક એડ્રેસ પણ દર્શાવવામાં આવ્યું છે, એક વોટ્સઅપ નંબર પણ બતાવવામાં આવ્યો છે। બે અલગ અલગ ગુજરાતી નામ ઉપરની જે આઈડીઓ બનાવવામાં આવી છે તેમાંથી આ વેપલો થતો હોય, તે માર્કેટિંગ થતું હોય તે પ્રમાણેની જે અત્યારે માર્કેટિંગ છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે। સેકન્ડ કરન્સી તરીકે આ ડુપ્લિકેટ નોટો છે તેનું નામ અપાયું છે। સેકન્ડ કરન્સી એટલે કે ડુપ્લિકેટ નોટો કોઈને જોતી હોય તો તેની સામે તે મુજબના ઓછા રૂપિયા છે ઓરિજિનલ આપવાના હોય છે અને તેની સામે ડુપ્લિકેટ લાખો રૂપિયા છે તે મળતા હોય છે। આ પ્રમાણેનું ખુલ્લેઆમ માર્કેટિંગ થઈ રહ્યું છે। જો પોલીસ અથવા તો સાયબર ક્રાઇમની ટીમ છે આ તમામ આ જે રીલ્સ છે અથવા તો જે વિડીયો છે અથવા ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ છે તેની તપાસ કરે તો અલગ અલગ કૌભાંડ છે તે સામે આવી શકે છે। મહત્વનું છે કે ફક્ત ઇન્સ્ટાગ્રામ નહીં પરંતુ ટેલિગ્રામની ચેનલ મારફતે પણ આ પ્રમાણેનું કૌભાંડ છે તે ચાલતું હોવાની શક્યતા છે તે સેવામાં આવી રહી છે। જો કે TV9 આ વિડીયો કે એકાઉન્ટની પુષ્ટિ નથી કરતું પરંતુ અત્યારે જે વિડીયો સામે આવી રહ્યા છે, જે અલગ અલગ ઇન્સ્ટાગ્રામના આઈડી સામે આવી રહ્યા છે તેમાં સ્પષ્ટપણે ગુજરાતના કોઈ પણ જગ્યાથી ઓપરેટ થતું હોવાનું છે તે માની શકાય છે। કેમ કે જે રીતે સેકન્ડ કરન્સી નામની જે આ ડુપ્લિકેટ નોટને નામ આપવામાં આવ્યું છે, અલગ અલગ રૂપિયા ઓરિજિનલ આપો ને તેની સામે મોટા પ્રમાણમાં ડુપ્લિકેટ નોટો લઈ જાઓ, દાવાઓ કરવામાં આવે છે, ખુલ્લેઆમ દાવા કરવામાં આવે છે કે કોઈ પણ વ્યક્તિ છે આ પકડી નહીં શકે તે પ્રમાણેની ડુપ્લિકેટ નોટો હોય છે તે પ્રમાણે તેની બનાવટ કરવામાં આવી છે અને તેને લઈને હવે પોલીસ છે અલગ અલગ આઈડીની તપાસ કરવી જરૂરી બની છે। ને જો આ તપાસ કરવામાં આવે તો મોટું કૌભાંડ છે ગુજરાતમાંથી કદાચ બહાર આવે તેવી પૂરેપૂરી શક્યતા છે તે દેખાઈ રહી છે। જી બિલકુલ હરીન, જે પ્રકારે સોશિયલ મીડિયા પર આઈડી બનાવીને આ નોટોના વેચાણ માટેની જાહેરાત કરવામાં આવી છે એટલે અત્યારે સાયબર ક્રાઇમ છે તે પણ દોડતી થઈ ગઈ હશે। પોલીસ માટે પણ એક મોટો પડકાર હશે કે ખુલ્લેઆમ આ રીતે કોઈ સોશિયલ મીડિયામાં નકલી ચલણી નોટોનો પ્રચાર કઈ રીતે કરી શકે? બિલકુલ, જે રીતે જે કાનૂની રીતે જોવા જઈએ તો ગેરકાયદેસર વાત જ છે। કેમ કે તમે તેનો પ્રચાર કરો છો, એક તો ડુપ્લિકેટ નોટ બનાવવાની હોય છે, તેનું વેચાણ કરવાનું હોય છે અને તેનું માર્કેટિંગ કરવાનું હોય છે। સોશિયલ મીડિયાના માધ્યમથી આ ડુપ્લિકેટ નોટો છે તેનું માર્કેટિંગ થઈ રહ્યું છે અને ખુલ્લેઆમ જાણે કે પોલીસને ચેલેન્જ આપતા હોય ખુલ્લેઆમ પ્રમાણે જે રીતે કે 4 લાખ રૂપિયા આપો છો તો ઓરિજિનલ 4 લાખ આપો છો તો તેની સામે તમને ડુપ્લિકેટ 12 લાખની નોટ મળશે, 5 લાખ રૂપિયા ઓરિજિનલ આપો છો તો તેની સામે 15 લાખ, આવા ભાવ પણ નક્કી કરવામાં આવે છે, તમામની કિંમત નક્કી કરવામાં આવી છે।
છે, અલગ અલગ વિડીયોમાં અલગ અલગ કિંમત બતાવવામાં આવી છે અને ત્યાં સુધીની ચેલેન્જ આપવામાં આવે છે કે જે ડુપ્લિકેટ નોટો છે તેને કોઈ પણ મશીન છે તે કેચ નહીં કરી શકે. તેમાં કોઈ પણ મશીનમાં જો આ નોટ મૂકવામાં આવશે તો તેમાં ડુપ્લિકેટ હોવાનું તે સાબિત નહીં થઈ શકે. ત્યાં સુધી તેમની અસલી પ્રમાણેની બનાવટ છે તે કરવામાં આવી છે. આ પ્રમાણેનો દાવો છે આ વિડીયોમાં કરવામાં આવી રહ્યો છે. મહત્વનું છે કે એક ઇન્સ્ટા આઈડીમાં તો કચ્છના અલગ અલગ કચ્છનો જે વિસ્તાર છે કચ્છ ભુજનું ત્યાંનું એડ્રેસ પણ આપવામાં આવ્યું છે, વોટ્સઅપ નંબર ખુલ્લામ નંબરો પણ આપવામાં આવ્યા છે. એટલે એ પણ એક શક્યતા હોઈ શકે કે ફક્ત ઇન્સ્ટાગ્રામ નહીં પરંતુ અલગ અલગ ટેલિગ્રામ માધ્યમોની ચેનલથી પણ કદાચ આ પ્રમાણેનું જે છે નેટવર્ક ચાલતું હોઈ શકે છે. જો ગુજરાતનું હોય તો ગુજરાત પોલીસ કદાચ સાયબર પોલીસ અથવા તો ગુજરાત પોલીસ તપાસ કરે તો મહત્વનું કૌભાંડ છે, ખૂબ મોટું કૌભાંડ છે તે સામે આવી શકે છે. કેમ કે કચ્છનું એડ્રેસ આપેલું છે એટલે શક્યતા હોઈ શકે કે કદાચ અન્ય રાજ્યોમાં પણ હોઈ શકે. ઘણા એડ્રેસો સાચા નથી હોતા કે ઘણા ટેલિફોન એડ્રેસ પણ સાચા નથી હોતા, પરંતુ જો પોલીસ તપાસ કરે ને તેના મૂળ સુધી પહોંચે તો મહત્વની કડી છે પોલીસને પણ મળી શકે છે. સાયબર ક્રાઇમ દ્વારા આ જે આઈડી બનાવવામાં આવ્યા છે તેના ઉપર પણ જે અલગ અલગ પ્રકારે સાયબર એક્સપર્ટ હોય છે તેના દ્વારા ત્યાં સુધી પહોંચી શકે છે. અલગ અલગ આઈડીઓ છે તેને ટાર્ગેટ કરીને ત્યાં સુધી પહોંચવામાં આવે છે. મોબાઈલ નંબર છે તેના લોકેશનના આધારે પણ પોલીસ પહોંચી શકે છે. અલગ અલગ રસ્તાઓ પોલીસ પાસે છે, પરંતુ મહત્વનું છે કે ખુલ્લેઆમ આ પ્રમાણે છેલ્લા ઘણા સમયથી ડુપ્લિકેટ નોટ વેચવાનું કૌભાંડ ચાલી રહ્યું છે. કયા કયા વિસ્તારોમાં કયા કયા રાજ્યોમાં પણ આ ફેલાયેલું છે તેની પણ આગળ તપાસ થઈ શકે છે. પરંતુ મહત્વનું એ જ છે કે જે વિડીયો સામે આવ્યા છે, અલગ અલગ રીલ્સ સામે આવી છે કે આ વિસ્તારમાંથી અને કઈ પ્રમાણે વેચાણ થઈ રહ્યું છે તે હવે પોલીસ માટે ખુલ્લો પડકાર છે તે ફેંકવામાં આવી રહ્યો છે. આભાર હરીન. તો હવે પોલીસ પણ આ મામલે તપાસ કરશે કે આખરે જે આઈડી પરથી કહેવામાં આવી રહ્યું છે આ તેમાં કેટલો છે દમ.